ની જરૂર પડે. સત્સંગ સિવાય જ્ઞાનરૂપી અજવાળું થશે જ નહીં, યાદ રાખો. સત્સંગથી જ જ્ઞાન પ્રાપ્ત થશે, સમજ પ્રાપ્ત થશે, આપણી દ્રષ્ટિ છે એ શુદ્ધ બની જશે, સર્જનાનું ભજન થશે અને આપણને અખંડ સુખ મળશે, કોઈ પણ જાતનું દુઃખ રહેશે નહીં. એટલે આપણે બધા એના આ બધું સમજવાનું છે. એટલે શું કરીએ તો સમજણના ગણમાં આવીએ. નહીતર પરમ ગુરુ તો કહી રહ્યા છે કે ભાઈ હું કહું છું એમ કર, નહીતર 84ના ફેરા ફર. બસ બીજી કોઈ વાત જ નહીં. કે પરમ ગુરુ આપણને સમજાવી રહ્યા છે. પરમ ગુરુ પણ કહી રહ્યા છે કે હું સર્જનહાર નથી, હું સર્જનહારનો પરમ વિશેષ અંશ છું. જ્યારે સૃષ્ટિ પણ ઉત્પન્ન નહોતી કરી ત્યારે કૈવલ કરતાંએ મને પહેલાં ઉત્પન્ન